ફાઇન. તો ચેપ્ટર નંબર 11, 12, 13 આપણે પૂરા કર્યા અને હવે ચેપ્ટર નંબર 7 માનવ સ્વાસ્થ્ય અને રોગોથી આપણે આજનું ડિસ્કશન શરૂ કરીએ છીએ. બરાબર છે. બે શબ્દ છે. પહેલો શબ્દ જે છે એ છે સ્વાસ્થ્ય અને બીજો શબ્દ છે એ છે રોગ. બંને શબ્દના એના પોતાના મિનિંગ છે. બરાબર છે. સે ફોર એક્ઝામ્પલ હું જ્યારે વાત કરું છું સ્વાસ્થ્ય, સ્વાસ્થ્યને ઇંગ્લિશમાં જે શબ્દ વાપરીએ છીએ એ છે હેલ્થ. બરાબર છે. હેલ્થ એટલે એનો શબ્દ લખવાનો છે તમારે હીલ ઉપરથી. હીલ એટલે સાજું રહેવું. હીલ એટલે સાજું રહેવું. તો જ્યારે સાજા રહેવાની ઘટનાક્રમ છે એને આપણે હેલ્થ કહીએ છીએ. મીન્સ યુ આર નોર્મલ, એબનોર્મલ નથી તમે. રાઈટ? ઓકે. એ જ પ્રમાણે ગુજરાતીમાં આપણે સ્વાસ્થ્ય એટલે સ્વસ્થ રહેવું, સ્વસ્થ એટલે સાજા. એટલે ઇંગ્લિશ અને ગુજરાતી બે ટર્મિનોલોજી મેં તમને સમજાવી. એ જ પ્રમાણે બીજું જે વર્ડ છે રોગ, અથવા તો ઇંગ્લિશમાં જેને કહેવાય છે ડિસીઝ. ઓકે, એનો જે વર્ડ છે એ ઇઝ ઉપરથી છે. ઇઝ એટલે કમ્ફર્ટેબલ, ઇઝ એટલે કમ્ફર્ટેબલ, નોર્મલ, સામાન્ય ગુજરાતીમાં. તો જ્યારે તમારી શરીરની પરિસ્થિતિ સામાન્ય છે તો એને ઇઝ કહેવાય, પણ અસામાન્ય છે તો એનું વિરોધી ડિસ અને ઇઝ એટલે ડિસીઝ કહેવાય એને. એટલે એના ઉપરથી આ શબ્દ આવ્યો છે ડિસીઝ. બરાબર છે. તો ડિસીઝ ને અંગ્રેજીમાં જે શબ્દ આપણે વાપરો છે એનું જ ગુજરાતી કરો તો એના ગુજરાતીનો સ્પેશિયલ વર્ડ છે રોગ. બરાબર છે. જે સામાન્ય રીતે આપણે નાનપણથી સમજતા આવ્યા છીએ. તો સ્વસ્થ રહેવું એટલે સ્વાસ્થ્ય. બરાબર છે. અને રોગ, આ બે શબ્દની વાત આપણે કરવાની છે. તો સ્વસ્થ રહેવાના જે ઘટનાક્રમ છે, બરાબર છે, સ્વસ્થ રહેવું, સ્વાસ્થ્ય જાળવવું, તો એના માટે થઈ અને કેટલા કેટલા ઘટનાક્રમ જવાબદાર છે એને સૌથી પહેલા અહીંયા ડિસ્ક્રાઇબ કર્યા છે. તો પહેલા વ્યાખ્યા આપી છે સ્વસ્થ રહેવાની, સ્વાસ્થ્યની વ્યાખ્યા, રોગની નહીં, સ્વાસ્થ્યની વ્યાખ્યા આપી છે કે રોગની અનુપસ્થિતિ એટલે તમને કોઈ રોગ થયેલો નથી તો એ પણ સ્વસ્થ રહેવું કહેવાય. બીજું છે માત્ર શારીરિક સ્વસ્થતા નથી, તમે ખાલી શરીરથી જ રોગ મુક્ત છો એનો અર્થ એવો ન થાય કે તમે સ્વસ્થ છો. રોગ મુક્ત હોવું અને સ્વસ્થ હોવું એ બેમાં પણ ખાસો એવો ડિફરન્સ છે. તો સ્વસ્થતા એટલે કે શરીર સ્વસ્થ હોવું, રોગ મુક્ત હોવું. બીજું શારીરિક, માનસિક અને સામાજિક, આ 3 પોઈન્ટ ઓફ વ્યૂ, 3 દ્રષ્ટિકોણથી તમે સ્વસ્થ હોવા જોઈએ, તમે નોર્મલ હોવા જોઈએ, તમે સામાન્ય હોવા જોઈએ. તો પહેલું શરીરથી તમે સ્વસ્થ હોવા જોઈએ એનો મતલબ એ થાય છે કે રોગ મુક્ત હોવા જોઈએ. બીજું માનસિક રીતે તમે સ્વસ્થ હોવા જોઈએ એનો મતલબ એ છે કે તમારી રૂટીન લાઈફ, તમારું દૈનિક જીવન, તમે જે કામ કરો છો, દાખલા તરીકે તમે સ્ટુડન્ટ્સ છો તો તમે પ્રોપરલી ભણી શકો છો. હું ટીચર છું, હું પ્રોપરલી ભણાવી શકું છું. ટાઈમે ઉઠીએ છીએ, ટાઈમે સુઈ જઈએ છીએ, માપે ખોરાક લઈએ છીએ. આ બધી જ તમારી સામાન્ય દૈનિક ક્રિયાવિધિઓ જો તમે પ્રોપરલી કરી શકો છો તો એ છે તમે માનસિક રીતે સ્વસ્થ થયો છો, સારું વિચારી શકો છો, સારું કાર્ય કરી શકો છો. અને ત્રીજું છે સામાજિક અર્થ, એ છે વ્યવહારનો અર્થ. વ્યવહારનો અર્થ એટલે આપણી બાજુમાં આપણા જે મિત્ર બેઠા છે, બરાબર છે, મારા કલીગ્સ છે, તો એની સાથે હું કેવું વર્તન કરું છું. આપણા ફેમિલી મેમ્બર્સ છે એની હારે જ્યારે વાત કરું છું ત્યારે કેવી રીતના વાત કરું છું. વડચકા ભરી અને બાંધવા માંડું તો હું માનસિક રીતે ભલે કોઈ પણ રીતે કંઈક ને કંઈક રીતે ત્રસ્ત હોઉં, એને કારણે મારા સામાજિક વ્યવસ્થાપનમાં તકલીફ થઈ જાય. બરાબર છે. જો હું મારું શરીર થાકી ગયું હોય, મને કોઈક બોલાવે એટલે મને ગમે નહીં એટલે હું વડચકા ભરું. તો શારીરિક રીતે કે માનસિક રીતે જ્યારે તમે ડિસ્ટર્બ હો, અનઇઝી છો, સ્વસ્થ નથી, તો એની સીધી અસર માનસિક કે સામાજિક, માનસિક કે શારીરિક, એની સીધી જ અસર સામાજિક વ્યવહાર ઉપર પડતી હોય છે. તો ત્રણેય રીતે તમે જ્યારે સામાન્ય હશો ત્યારે તમને સ્વસ્થ છો એ પ્રોપરલી એવું કહી શકાય કે તમે સંપૂર્ણ રીતે જેને કહેવાય કે સ્વસ્થ છો. ઓકે, હવે સ્વસ્થ રહેવાની ડેફિનેશનની અંદર અહીંયા 3 બાબતને ધ્યાનમાં લીધી છે કે સ્વસ્થતા ઉપર 3 રીતે અસર થઈ શકે છે.
ઓકે, અસર નંબર 1, આઈ થિંક સો બધાને જીનેટિક્સ ચાલી ગયું હશે. જીનેટિક્સ કોને કોને નથી ચાલ્યું? હેન્ડ રેઝ કરશો. ઓકે, ફાઇન. નથી ચાલ્યું એવા હો. રાજકોટ નથી ચાલેલું બેટા? ઓકે, નો પ્રોબ્લેમ. જનીન શું છે એના વિશે એની પ્રાથમિક માહિતી કોઈને છે? જનીન એટલે શું? ખાસ કરીને જેમાં નથી ચાલ્યું એની વાત કરું. ચાલી ગયું છે અને નહીં. જે સેન્ટરની અંદર નથી ચાલ્યું જનીન શાસ્ત્ર, જીનેટિક્સ, બરાબર છે, એમાં જનીન શું છે એની વ્યાખ્યા ખબર છે? ઓકે, ચેપ્ટર નંબર 8 ધોરણ 11 એમાં કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર ક્રોમેટીન એટલે કે જનીન દ્રવ્ય એવું તમને સમજાવેલું હશે. હવે હું ત્યાંથી સ્ટોરી શરૂ કરું છું, નાની એવી રિવાઇઝ. જે લોકોને આવડી ગયું છે, જેને ચાલી ગયું છે, એના માટે થોડો પાર્ટ રિવિઝનનો થશે, બાકી સંકલ્પનાની વાત છે. તો જનીન દ્રવ્ય તમારા શરીરના કોષોના કોષ કેન્દ્રમાં છે. આ જનીન દ્રવ્ય બનેલું છે સામાન્ય રીતે ડીએનએ અને પ્રોટીનથી. ન્યુક્લિયો પ્રોટીન છે. તો જનીન દ્રવ્ય એટલા માટે નામ આપ્યું છે કે એ જનીનથી બનેલું છે. અને જનીનની અંદર મુખ્ય બંધારણીય દ્રવ્ય જે છે એ છે ડીએનએ, બરાબર છે. તો આ ડીએનએ જે છે, આ ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ એનું આખું નામ છે. અને એ તમારા શરીરની અંદર જેટલા આપણા લક્ષણો છે, આપણા જેટલા લક્ષણો છે, એ લક્ષણોનું નિયમન કરવા માટે જરૂરી છે. મીન્સ આપણે જે કયા પ્રકારનું આપણું બાહ્ય બંધારણીય માળખું છે, અંદરની બાજુએ તમે આમ કાપીને અંદર જોશો તો કઈ રીતના કેટલા અંગો છે, કેટલીક પેશીઓ છે, એની ગોઠવણી ક્યાં, હૃદય ક્યાં આવેલું હોય, એનું નિશ્ચિત સ્થાન છે. બધામાં એમ જ હોય, બરાબર છે. આંખ જ્યાં મારી છે એ જ સ્થાને તમારી છે, કાન જ્યાં મારે છે ત્યાં જ એ સ્થાને જ તમારા છે. કદ, કલર, સાઈઝ, આ તે ક્ષમતા એ અલગ અલગ હોઈ શકે, એ વેરિએશન છે, બરાબર છે, એ ભિન્નતા છે. પણ સ્થાન એક જ જગ્યાએ હોવું એ સામાન્ય લાક્ષણિક ગુણધર્મ છે. તો એ જે નિયમન કરવાની ઘટના છે, એ નિયમન કરવાની ઘટના જનીન આધારિત છે. ટૂંકમાં આપણા દૈહિક લક્ષણો હશે, આપણા દેહધાર્મિક લક્ષણો હશે, કે આપણા વર્તણુકીય લક્ષણો હશે. ટૂંકમાં રચનાત્મક લક્ષણ કે ક્રિયાત્મક લક્ષણો, એનું નિયમન કરતા જે યુનિટ છે એ યુનિટ જનીન છે. આપણે અત્યારે ટૂંકમાં આટલું સમજી લઈએ. તો જો જનીનમાં ખામી હશે તો લક્ષણોમાં ખામી, લક્ષણોમાં ખામી તો અનિયમિતતા થાય જ, તો તમે સ્વસ્થ ન રહી શકો. સિમ્પલ, આ પહેલું કારણ છે. તો જ્યારે જનીનિક ખામી થશે તો 100% અનિયમિતતા એટલે કે અસ્વસ્થતામાં એ પરિણમે છે. કારણ નંબર 1. કારણ નંબર 2 છે જે અહીંયા લખેલું છે, એ છે ચેપ, બરાબર છે. ચેપનો અર્થ એ છે કે સામાન્ય રીતે આપણે જે 11, 12, 13 ચેપ્ટરમાં એક સામાન્ય શબ્દ સમજ્યા છીએ, પરોપજીવીઓ. વિશિષ્ટ પ્રકારની આંતરક્રિયા હતી પરોપજીવન, કે જેમાં કોઈ એક નિશ્ચિત પ્રકારનો સજીવ પરોપજીવી એક અન્ય સજીવ ઉપર એટલે કે યજમાનની શરીરની અંદર કે શરીરની ઉપરથી પોષણ મેળવે છે, જેમાં પરોપજીવીને ફાયદો થાય છે અને જે યજમાન છે એને સામાન્ય રીતે દૈહિક રીતે નુકસાન થતું હોય છે. આવો આંતરક્રિયાનો સંબંધ આપણે સમજ્યા છીએ. તો રોગકારકો એક એવા પ્રકારના સજીવો છે કે જે યજમાન દેહની અંદર જાય અને આપણા શરીરની અંદર વિશિષ્ટ પ્રકારની લાક્ષણિક સંરચનાઓમાં અથવા તો ચયાપચયની ક્રિયાઓમાં, દેહધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર કરી નાખે, જેને કારણે આપણું સ્વાસ્થ્ય બગડે છે. તો જો બહારથી કોઈ સજીવ આપણા શરીરમાં ઘૂસો, એ પછી સૂક્ષ્મજીવ હોય, કૃમિ હોય, કોઈ પણ હોય, અને આપણા શરીરની શારીરિક સ્થિતિ બગડશે, સ્વાસ્થ્ય બગડશે, ત્યારે આ ઘટનાને ચેપ કહેવાય અને એને રોગ કહેવાય. ઘટનાને ચેપ કહેવાય, અસરને રોગ કહેવાય.
આ સજીવ જે આપણા શરીરમાં ઘૂસે છે પરોપજીવી, એને આપણે ચેપ લગાડતા સજીવો, બરાબર છે, ચેપ કરતા સજીવો તરીકે ઓળખીએ છીએ. તો આવા રોગને ચેપી રોગ કહેવાય. તો ચેપી રોગ આપણને થઈ શકે છે. અન્ય પ્રકારના સજીવોમાંથી આપણને થઈ શકે છે. અમુક બિનચેપી રોગ પણ છે કે જે આપણા શરીરમાં જાય તો આપણામાંથી બીજામાં ફેલાય નહીં, એટલે બિનચેપી રોગ કહેવાય. પણ થાય છે રોગ. તો રોગના પાછા બે પ્રકાર આપણે આગળ ભણવાના છે. ચેપી રોગ પણ હોઈ શકે, બિનચેપી રોગ પણ હોઈ શકે. શું છે બંને એ આગળ જતા આપણે શીખશું. ત્રીજું કારણ જે છે સ્વસ્થ બગડવાનું, આપણું સ્વાસ્થ્ય જો બગડે છે એનું ત્રીજું કારણ છે આપણા જે રૂટીનમાં આપણું જે રોજિંદી જે પ્રક્રિયાઓ છે, આપણું જીવન ચક્ર છે, એની અંદર જ્યારે કોઈ ફેરફાર થાય, ઊંઘમાં ફેરફાર થાય, ખોરાકમાં ફેરફાર થાય, કે અન્ય કોઈ પણ, દાખલા તરીકે નશાકારક વસ્તુઓ લેવાની આદત પડી જાય, તો એ આપણા શરીરની રોજિંદી ક્રિયાની અંદર આવતો ચેન્જ છે, ફેરફાર છે. તો આવા જ્યારે ફેરફારો થાય છે ત્યારે પણ આપણા શરીરની ઉપર એની અસર થાય છે અને આપણું સ્વાસ્થ્ય જે છે એ બગડતું હોય છે. તો 3 કારણ ફરીથી હું રિપીટ કરું છું સ્વાસ્થ્ય બગડવાના. પહેલું જનીનિક ખામી હોય તો, બીજું રોગ થાય તો, અને ત્રીજું આપણા રોજિંદી પ્રક્રિયાઓમાં જો કોઈ વિક્ષેપ પડે તો. તો આ 3 કારણથી આપણું સ્વાસ્થ્ય જે છે એ બગડી શકતું હોય છે સામાન્ય રીતે. ઓકે, હવે વ્યાખ્યાને થોડીક મોડિફાઈ કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા, બરાબર છે. આપણા સ્વાસ્થ્યની જે આપણી ચર્ચા છે અત્યારે, કે મેં એવું કીધું કે તમે એક શરીરથી સ્વસ્થ હોવા જોઈએ, બીજું તમે મનથી સ્વસ્થ હોવા જોઈએ, અને ત્રીજું તમારો વ્યવહાર સ્વસ્થ હોવો જોઈએ. તો એક છે અહીંયા હેલ્ધી બોડી, એવું તમને સમજાવવામાં આવ્યું છે. જો તમારું શરીર સ્વસ્થ છે, બરાબર છે. બીજું હેલ્ધી માઇન્ડ, એટલે તમે માનસિક રીતે સ્વસ્થ છો. એનો અર્થ એ છે કે તમે હેપી, એટલે કે ખુશ રહી શકો છો. તમારો વ્યવહાર ઓટોમેટિક સારો જ છે. તો જે વ્યાખ્યા હતી એને અહીંયા નિરૂપિત કરી છે, બીજું કશું જ નથી. હવે ટેકનિકલ એડવાન્સમેન્ટની વાત કરું તો ટેકનિકલ એડવાન્સમાં જીવ વૈજ્ઞાનિકોએ એવું દર્શાવ્યું છે કે મન અને માનસિક અવસ્થા રોગ પ્રતિકારકતા જે આપણા શરીરની છે એના ઉપર, એટલે કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર ઉપર અસર દ્વારા માનસિક અવસ્થા રોગ પ્રતિકારકતા ઉપર અસર કરે છે અને આપણી તંદુરસ્તી જાળવી રાખે છે. આ શબ્દ તમારી બુકમાંથી જ લીધેલો છે. હવે એને મારે જસ્ટિફાઈ કરવો પડશે, સમજાવવો પડશે કે કહે છે શું. ઓકે, આમાં 3-4 પ્રકારના તંત્રોના નામ લીધા છે. એક તંત્રનું નામ લીધું છે એ છે રોગ પ્રતિકારક તંત્ર, બીજા તંત્રનું નામ લીધું છે ચેતાતંત્ર, અને ત્રીજા તંત્રનું નામ લીધું છે અંતઃસ્ત્રાવી તંત્ર. ધોરણ 10 ની અંદર તમને એક પોઈન્ટ સમજાવેલો હતો, એ છે તમારા શરીરની અંદર ચાલતી ક્રિયાઓનું નિયંત્રણ અને સહનિયમન. ધોરણ 11 ની અંદર તમને છેલ્લા 2 ચેપ્ટર સમજાવવામાં આવ્યા છે આના વિશે, બરાબર છે. એટલે ધોરણ 10 માં પણ તમે ભણ્યું છે, ધોરણ 11 માં પણ 2 ચેપ્ટર્સ ની સાથે તમે આ ઘટનાક્રમને ભણ્યો છે. તો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર, આ બંને આપણા શરીરની અંદર ચાલતી જે ક્રિયાઓ છે, આપણા દેહધાર્મિક ક્રિયાઓ છે, આપણું ચયાપચય છે, એના નિયમન માટે થઈ અને આપેલી લાક્ષણિક પ્રણાલી, લાક્ષણિક સિસ્ટમ છે. આપણા એવા તંત્રો છે કે જે તમારા શરીરને ચલાવે છે. તો નિયંત્રણ અને સહનિયમન કરતા 2 ઘટક છે, એટલે તમારા શરીરને જાળવી રાખવામાં એનો ડાયરેક્ટ ફાળો છે, બરાબર છે. પણ જ્યારે પણ ચેતાતંત્ર કોઈ પણ પ્રકારની વિશિષ્ટ દેહધાર્મિક ક્રિયાઓની નિયમનની વાત સમજી છે તમે, જે પ્રમાણે દાખલા તરીકે હું વાત કરું, ઉત્સર્જન એક દેહધાર્મિક ક્રિયા છે. તો ઉત્સર્જનની દેહધાર્મિક ક્રિયાનું સંચાલન ભલે મગજ કરે છે, ચેતાતંત્ર કરે છે, પણ એને એની એક ડ્યુટી કોઈક વિશિષ્ટ અંગતંત્રને આપવી પડે છે એનું નિયમન કરવા માટે. એટલે એક જણા એને બેહાયડો છે અહીંયા, એનું નામ છે કિડની, મૂત્રપિંડ, અને એનાથી જે સિસ્ટમ બની એને કીધું આપણે ઉત્સર્જન તંત્ર. તો ઉત્સર્જનની ક્રિયાવિધિ માટે એક તંત્ર બનાવ્યું, ઉત્સર્જન તંત્ર,
બરાબર છે. હવે ઉત્સર્જન તંત્રનું નિયંત્રણ કોણ કરે? તો કે ચેતાતંત્ર અને અંતસ્ત્રાવી તંત્ર. આવું તમને ભણાવેલું છે 11મા ધોરણની અંદર. એક્ઝેક્ટલી સેમ વે પાચન તંત્ર પણ છે, એક્ઝેક્ટલી સેમ વે શ્વસન તંત્ર પણ છે. તો શ્વસન માર્ગમાં શ્વસન અવયવો ભેગા થઈ અને શ્વસનની ક્રિયાનું નિયમન કરે, પણ શ્વસનના જે અંગો છે, શ્વસન તંત્રનું નિયમન કોણ કરે? અગેન તમારું ચેતાતંત્ર. તો ચેતાતંત્ર અને અંતસ્ત્રાવી તંત્ર હેડ ઓફિસ છે, ઉપર બેઠા છે. કામ કરવા વાળું એક અલગ તંત્ર હશે. ઓકે, હવે સ્વાસ્થ્ય જાળવવાની વાત કરું. સ્વાસ્થ્ય જાળવવા માટે આપણી પાસે આપણા શરીરની રોગ મુક્ત રહેવાની કેપેસિટી છે, રોગ મુક્ત રહેવાની આપણી એક ક્ષમતા છે, અને એની પાછળ પણ એક વિશિષ્ટ પ્રકારનું અંગતંત્ર કામ કરે છે, અને એ અંગતંત્રનું નામ છે રોગ પ્રતિકારક તંત્ર. બરાબર છે. તો મૂળ જવાબદારી આપણા શરીરને સ્વસ્થ રાખવાની ચેતાતંત્ર અને અંતસ્ત્રાવી તંત્રને છે, પણ એણે જે માણસને અપોઇન્ટ કર્યો છે, જે તંત્રને અપોઇન્ટ કર્યું છે આપણને રોગમુક્ત રાખવા માટે, આપણને સ્વસ્થ રાખવા માટે, આપણને અનિયમિતતાઓથી દૂર રાખવા માટે, એ જે અંગતંત્ર છે એને કહેવામાં આવે છે રોગ પ્રતિકારક તંત્ર. રોગનો પ્રતિકાર કરતું તંત્ર છે આ. બરાબર છે. એટલે ત્રણેયના અર્થ આવા છે. રોગ પ્રતિકારક તંત્ર જે મૂળભૂત રીતે ડાયરેક્ટલી રોગકારકો સામે લડશે, વિષદ્રવ્યો સામે લડશે, જેટલા પણ પ્રદૂષકો તમારા શરીરમાં જાય છે, વિષદ્રવ્યો જાય છે, એ બધાની સામે લડશે અને તમારા શરીરને સ્વસ્થ રાખશે. પણ એની ઉપર બે તંત્ર બેઠા છે, ચેતાતંત્ર અને અંતસ્ત્રાવી તંત્ર, જે એનું સંચાલન કરશે, એને આદેશ આપશે, જો ભાઈ આમ થાય તો આમ કરવાનું, આમ થાય તો આમ કરવાનું. તો આ એની સિસ્ટમ છે જે અહીંયા આપેલી છે. એટલે એને ટેકનિકલી ડિફાઇન કર્યું છે. વોટ આઈ સે ઇઝ, બરાબર છે. તો અહીંયા એને ટેકનિકલી દર્શાવ્યું છે. જીવ વિજ્ઞાનીઓએ કીધું કે આમાં મન અને માનસિક અવસ્થા ચેતાતંત્ર અને અંતસ્ત્રાવી તંત્ર દ્વારા રોગ પ્રતિકારક તંત્ર ઉપર અસર કરે, અને એટલે આપણી સ્વસ્થતા ઉપર એની અસર થાય. આઈ હોપ ઇટ ઇઝ વેરી ક્લિયર. એક જ શબ્દ હતો, એક જ શબ્દ નહીં પણ એક જ સ્ટેટમેન્ટ હતું, પણ એને સમજાવવામાં 5-7 મિનિટ વહી ગઈ છે. તમારે સમજવામાં હજી ઘરે જઈને પાછું રિવાઇઝ કરશો, એકવાર 2-3 વાર વાંચશો ત્યારે યાદ રહેશે. હે ને? ઓકે. જ્યારે શરીરના એકથી વધુ અંગ કે અંગતંત્રના કાર્યની ઉપર પ્રતિકારક અથવા તો પ્રતિકૂળ અસર થાય, નોન ફેવરેબલ, સામાન્ય પરિસ્થિતિ જે છે એ બદલે પ્રતિકૂળ અસર થાય, જેને કારણે વિવિધ ચિહ્ન અથવા તો લક્ષણો દેખાય, બરાબર છે, ત્યારે આપણે કહીએ છીએ કે આપણે સ્વસ્થ અથવા તો તંદુરસ્ત નથી, એટલે કે આપણને રોગ થાય છે. સિમ્પલ લોજિકલ ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું એટલે ખબર પડે કે શું લખેલું છે. દાખલા તરીકે તમે શાંતિથી તમારા ક્લાસમાં બેઠા હો અને તમારા ક્લાસની અંદર કોઈ એક વ્યક્તિને કોઈ એક રોગ છે. હવે એનો રોગનો ચેપ તમને લાગ્યો, એટલે ત્યારે તમને કાંઈ ખબર નથી તમને થયું છે શું એમ. હવે થયું કેવું કે દાખલા તરીકે શ્વાસોશ્વાસ અથવા તો ઉધરસ કે છીંકને કારણે એ જંતુઓ જે હવામાં પ્રસરે છે એ જંતુ તમારા શરીરમાં ગયા છે, ઉદાહરણ તરીકે, બરાબર છે. તો એકથી વધુ અંગ કે તંત્રની કાર્યની પ્રતિકૂળ પ્રણાલી, એની સિસ્ટમ, પ્રતિકૂળ અસર થાય એની ઉપર. હવે એ દાખલા તરીકે જંતુ તમારા શરીરની અંદર ગયા. દાખલા તરીકે એ શરદીનો વાયરસ છે, આપણે એવું માની લઈએ, કારણ કે અત્યારે સિઝન એવી છે કે એમાં શરદી થવી કોમન મેટર છે. તો એ શરદીનો વાયરસ જ્યારે તમારા શરીર ઉપર ગયો, તમારા શરીરની અંદર ગયો, એટલે એ તમારા શરીરના શ્વસન તંત્રની અંદર જાય, એને અહીંયા ગમે, એ એનું ઘર છે. ઇન શોર્ટ, આપણા શરીરની અંદર બધી જગ્યાએ શરદીનો વાયરસ જાશે નહીં. એની એક સિસ્ટમ પ્રમાણે એક કોઈ ચોક્કસ પ્રકારના અંગ કે અંગતંત્રમાં ઘૂસી શકે. તો એનું પસંદગીનું અંગતંત્ર શરદીના વાયરસનું છે શ્વસન તંત્ર. હવે શ્વસન તંત્ર તો આખું મોટું ગામ છે, એમાંય પાછો એક એરિયા હશે. એ એરિયા એટલે ઉપરનું આ ભાગ, એટલે કે નાક અને ગળા સુધી, ત્યાં જ શરદીનો વાયરસ રીએ, અંદર નો જાય. શરદીના વાયરસનું નામ છે રાઇનો વાયરસ, આગળ આવશે.
બરાબર છે. એટલે એનું સ્થાન અહીંયા છે, અહીંયા જ રહીએ, એને અહીંયા જ મજા આવે. બીજી જગ્યાએ દાખલા તરીકે વાયરસનું ઇન્જેક્શન મારીને અહીંયા હું નાખી દઉં ને, તો અહીંયા એ અસર ન કરી શકે, કારણ કે એના કોષોની અંદર ઘૂસવાની એની લાક્ષણિકતા નથી. એને ફાવટ અહીંયા જ છે, એટલે એ અહીંયા જ જશે એમ. હવે અહીંયા ઘૂસે એટલે અહીંયાના કોષોની અંદર પોતે સફળતાપૂર્વક પોતાની ચયાપચયની ક્રિયાઓ કરે. તો આપણા કોષોની ચયાપચયની ક્રિયામાં ડિસ્ટર્બન્સ થાય. હવે તમે શાંતિથી અત્યારે ભણો છો, કોઈક બીજા વિદ્યાર્થી આવી તમારી બાજુમાં બેહીને તમને ગલગલિયા કરે, બસ આના જેવું થાય. તો તમારી જે લાક્ષણિક અત્યારની ક્રિયા છે એ તો ડિસ્ટર્બ થાય ને કોકના આવવાથી એમ. તો એ વાયરસના આવવાથી તમારા શરીરની જે આ એક આખી એક સિસ્ટમ હતી, જેને કહેવાય શ્વસન તંત્રનો ઉપરનો ભાગ, આ નાક છે, નાકથી લઈ અને અહીંયા ગરદન સુધીનો ઉપરનો શ્વસન માર્ગ છે, એની જે લાક્ષણિક ક્રિયાવિધિ છે ને ડિસ્ટર્બ થઈ જાય. બસ એ જ રોગ છે. એટલે એના ચોક્કસ લક્ષણો આવે. શું? અહીંયા દુખવા માંડે, બરાબર છે, નાક બંધ થઈ જાય, નાકમાંથી ટીપા પડવા માંડે, રાઈટ, છીંકો આવવા માંડે, શ્વાસ લેવામાં તકલીફ થાય. આ એના લક્ષણો છે. તો જ્યારે બી આવા રોગકારક આપણા શરીરમાં જશે ત્યારે એક ચોક્કસ પ્રકારના લક્ષણો જોવા મળશે. એ લક્ષણોને આધારે નક્કી થાય કે આપણને રોગ થયો છે. બરાબર છે. એટલે રોગ કઈ રીતના નક્કી કરવો કે રોગ થયો કે નહીં, એને અહીંયા જસ્ટિફાઈ કર્યું છે, સમજાયું છે. હવે આવ્યા રોગના પ્રકાર. મેં કીધું તું એ પ્રમાણે કે રોગ જે છે એ સામાન્ય રીતે બે પ્રકારના છે. એક રોગ એવા છે કે જે એક સજીવમાંથી બીજા સજીવમાં ફેલાતા હોય છે. દાખલા તરીકે મને રોગ થયો છે, કોઈ એક પરોપજીવી મારા શરીરની અંદર ઘૂસ્યું છે અને મને રોગ થયો. છીંક, શ્વાસોશ્વાસ, સ્પર્શ દ્વારા જ્યારે એ એકમાંથી બીજામાં ફેલાય, બિનચેપી વ્યક્તિ મારી બાજુમાં બેઠું છે અને મારામાંથી એને ફેલાય, તો આ પ્રકારના રોગને ચેપી રોગ કહેવાય અને હું એનો ફેલાવો કરું છું એવું કહી શકાય. બરાબર છે. તો આવા રોગોનો સમૂહ છે એક. તો એવા ઘણા બધા રોગો છે કે જે ચેપી રોગ છે. હમણાં જ મેં જે ઉદાહરણ તમને સમજાયું, સામાન્ય શરદી રોગ, તો એ એક ચેપી રોગ છે કે આપણી બાજુમાં રહેલ વ્યક્તિને થયો હોય તો આપણને થઈ શકે. થાય જ એવું હું નથી કહેતો, કારણ કે બધાના શરીરની અંદર સરસ મજાનું હેલ્ધી એવું કામ કરતું હોય એવું રોગ પ્રતિકારક તંત્ર તો છે જ. રોગ પ્રતિકારક તંત્ર તમારી પાસે છે જ. એટલે જ્યારે રોગકારક તમારા શરીરમાં જાય છે એનો મતલબ એવો નથી કે તમને રોગ થશે ને થશે જ, એવું જરૂરી નથી. થઈ શકે છે, તમે એવું બોલી શકો, એવું સમજી શકો. બરાબર છે. તો જો રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય ત્યારે એને ચેપી રોગ કહેવાનો છે. એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જશે તો ચેપી રોગો સામાન્ય છે અને આપણે ક્યારેક ને ક્યારેક તેનો શિકાર થઈએ જ છીએ. અમુક પ્રકારના ચેપી રોગો, ઘણા બધા, સામાન્ય શરદીથી લઈ અને એઇડ્સ સુધીના રોગો છે, જેમાંથી અમુક ઘાતક છે અને બાકીના ઘાતક નથી. શરદી છે એ ઘાતક નથી, પણ એઇડ્સ નામનો રોગ જો થાય તો એ જીવ લઈને જાય, ઘાતક છે. બરાબર છે. તો આ વાત થઈ ચેપી રોગની. હવે આ વાત છે બિનચેપી રોગની, નોન ઇન્ફેક્શિયસ બિનચેપી રોગ. બિનચેપી રોગ કેવા રોગો છે કે મને થયો છે પણ મારામાંથી તમારામાં જાય એવી કોઈ શક્યતા ન હોય, ત્યારે એને બિનચેપી રોગ કહેવાય. તો જે રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાતા નથી એવા રોગને બિનચેપી રોગ કહેવાય. બહુ જ સામાન્ય ઉદાહરણ છે કેન્સર. આપણા ઘરમાં, આપણા ફેમિલીમાં, આપણા સોસાયટીમાં, આપણા ગામમાં જો કોઈ વ્યક્તિ કેન્સરગ્રસ્ત છે, આપણે જાણીએ છીએ, આપણે એની બાજુમાં બેસીએ અથવા તો આપણે એની સાથે કોઈ પણ પ્રકારનો વહીવટ વ્યવહાર કરીએ તો એનાથી તમારા શરીરમાં ક્યાંય કેન્સર ઘૂસી જતું નથી. બરાબર છે. તો બિનચેપી રોગોમાં કેન્સર એ ઘાતક રોગની શ્રેણીમાં આવે. જેમ ચેપી રોગમાં એઇડ્સની વાત કરી હતી, એમ બિનચેપી રોગ ઘણા બધા છે. એનાય પાછા બે કેટેગરી તમે કરી શકો.
અમુક એવા બિનચેપી રોગ છે જેનાથી બહુ ઝાઝો ફરક પડતો નથી. દાખલા તરીકે ઘણા બધા એવા રોગો હશે જે તમારા ધ્યાનમાં હશે કે જે થઈ શકે હોય છે એવા કે જે દાખલા તરીકે પેરાલિસિસ કોઈને થયું ઉદાહરણ તરીકે, તો પેરાલિસિસ બિનચેપી છે, બરાબર છે. હવે એ બિનચેપી તો છે જ, પણ પેરાલિસિસ થાય એટલે ગુજરી જાય એવું જરૂરી નથી. તો એ ઘાતક રોગ નથી. તો સામે કેન્સર છે, બધા પ્રકારના કેન્સર જો ડિટેક્ટ શરૂઆતમાં થઈ ગયું, ખબર આપણને પડી ગઈ કે કેન્સર થયું, અને જો તમે ઈલાજ કરાવી લીધો તો બચી જાવ. બાકી કેન્સરની લાક્ષણિકતા એ છે કે કેન્સરમાં અનિયમિત વૃદ્ધિ થાય છે, ગાંઠ થાય છે, અને ગાંઠ છેલ્લે જે છે એ મૃત્યુનું કારણ બની શકતી હોય છે. એટલે ઘાતક રોગોના લિસ્ટમાં બિનચેપીમાં આ કેન્સર જે છે એ મુખ્ય છે. નશાકારક પદાર્થો, આલ્કોહોલનું સેવન એ પણ આપણા સ્વાસ્થ્યને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરી શકે છે. હવે શારીરિક રીતે પણ આપણને નબળા બનાવી શકે અને માનસિક રીતે તો 100% નબળા બનાવે જ, બરાબર છે. તો નશાકારક પદાર્થો અથવા તો આલ્કોહોલ છે એનું સેવન જે છે એ જે રોગ ઉત્પન્ન કરશે એ પણ બિનચેપી રોગની શ્રેણીમાં આવશે, બરાબર છે. ઓકે, હવે ચેપી રોગની જ્યારે વાત કરીએ છીએ તો ચેપી રોગમાં જે સજીવ પરોપજીવી છે, જે સજીવ રોગનો ફેલાવો કરે છે, એના માટે એક શબ્દ વાપરવામાં આવે છે રોગકારક, અથવા તો અંગ્રેજીમાં કહેવાય પેથોજન્સ. તો રોગકારકો એટલે એવા સજીવો કે જ્યારે એ સામાન્ય વ્યક્તિઓના શરીરની અંદર કે શરીરની સપાટી ઉપર, એટલે કે અંતઃપરોપજીવી કે બાહ્ય પરોપજીવી સ્વરૂપે જ્યારે યજમાન દેહની અંદર કે ઉપર જશે ત્યારે રોગ ઉત્પન્ન કરતા હોય. તો જે રોગ ઉત્પન્ન કરતા સજીવો છે એને સામાન્ય રીતે રોગકારકો કહેવામાં આવે છે, બરાબર છે. એટલે એવું નથી કે શરીરની અંદર જ જાય, શરીરના દેહની સપાટીની ઉપર પણ હોઈ શકે છે ક્યારેક, બરાબર છે. એ આગળ આવશે ઉદાહરણમાં ત્યારે હું સમજાવીશ કે એવું શું છે કે ઉપરે હોય ને એવું શું છે કે અંદર પણ હોય. તો રોગકારકોની વ્યાખ્યા એવી થશે કે જ્યારે કોઈ પ્રકારના ચોક્કસ પ્રકારના સજીવો અન્ય સજીવની અંદર રોગોનો ફેલાવો કરે તો આવા સજીવોને રોગકારકો કહેવામાં આવે છે. બીજો શબ્દ આવ્યો છે અહીંયા જે આપેલો છે એ છે પરોપજીવી. રોગકારકો પરોપજીવી જ હોય, બરાબર છે. પરોપજીવન શું છે એ આપણે ઓલરેડી ડિટેલમાં ભણી ગયા છીએ, એટલે હવે બહુ ઝાઝા ડીપમાં જવાની કોઈ જરૂરિયાત નથી. યજમાન સજીવના શરીરની અંદર કે શરીરની સપાટીની ઉપરથી કા અંતઃપરોપજીવી તરીકે અથવા તો બાહ્ય પરોપજીવી તરીકે જ્યારે પોષણ મેળવવાની શરૂઆત કરે અને આપણા શરીરની અવસ્થામાં ફેરફાર કરે, આપણા શરીરની અંદર અનિયમિતતા પ્રેરે, બરાબર છે, અને આ રીતે રોગકારક સ્થિતિમાં એ રૂપાંતરિત કરે છે તમારા શરીરની સામાન્ય સ્થિતિને. ઓકે, ભૂતકાળ સૌથી પહેલા જ્યારે આ રોગની સંકલ્પના અથવા તો સ્વાસ્થ્યની સંકલ્પના વિશેની વાત કોઈએ વિચારવાની શરૂઆત કરી હશે એટલે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડની વાત છે આ. તો સૌથી પહેલી વખત જ્યારે આ સંકલ્પનાની વાત, અત્યારે મેં તમને સમજાવ્યું તો આધુનિક વિજ્ઞાન છે, રોગ પ્રતિકારક તંત્રની વાત જે મેં તમને સમજાવી કે આપણા શરીરની એક સિસ્ટમ છે, રોગ પ્રતિકારક તંત્ર છે, એનું ડિટેલિંગ આપણે આગળ સમજવાનું જ છે ડિટેલમાં કે રોગ પ્રતિકારક તંત્રના ભાગો કયા કયા છે, કઈ રીતે એ કામ કરે છે, બરાબર છે. પણ અહીંયા જે વાત આપી છે તો એ છે જૂની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. તો સ્વાસ્થ્યની એક થિયરી હતી, પરિકલ્પના, હાઇપોથિસિસ, બરાબર છે, જેનું નામ છે ગુડ હ્યુમર, એટલે કે સારી તરલ, સારું તરલ, ખરાબ તરલ. એવી આપણા શરીરની અંદર દેહ કોષ્ઠ જળ હોય છે, અથવા તો જેને તમે કહો છો દેહ જળ. તમને એક ચેપ્ટર ભણાવવામાં આવ્યું છે દેહ જળ અને પરિવહન. તો દેહ જળનો મતલબ શું થાય કોણ કહી શકશે? મારે પરફેક્ટ મિનિંગ જોઈએ છે દેહ જળનો. હું તમને સમજાવી દઉં દેહ જળ કોને કહેવાય. જેને ખબર છે ઠીક છે, નથી ખબર ઇટ્સ ઓકે, હું સમજાવી દઉં છું.
આપણા શરીરની અંદર સામાન્ય રીતે આપણી પાણીની જરૂરિયાત જ્યારે બી હશે ને ત્યારે આપણે બહારથી પાણી લઈએ છીએ. આપણા શરીરની અંદર પાણી ક્યાંય છે નહીં. બીજી વસ્તુ, પાણી શું કામ લેવું પડે છે? કારણ કે આપણા શરીરની પાણીની જરૂરિયાત છે. આપણા ચયાપચયની જ્યારે વાત કરીએ, આપણા શરીરની અંદર જે પણ પ્રક્રિયાઓ થાય છે, બરાબર છે, આ પ્રક્રિયાનું માધ્યમ પાણી છે. દાખલા તરીકે કોષરસ. તો કોષની અંદર જે ચયાપચયની ક્રિયા થાય, પોઈન્ટ સમજવાનો છે, બહુ સરસ રીતે, સારી રીતે યાદ રહી જાય એ રીતે આ પાયાની સંકલ્પના છે અને મસ્ટ આવડવી જ જોઈએ એવું છે. હું જયારે ચયાપચયની વાત કરીશ, ચેપ્ટર નંબર 9 ધોરણ 11, કે ચયાપચય એ રાસાયણિક પ્રક્રિયા છે, ત્યાંથી હું શરૂ કરું છું. રાસાયણિક પ્રક્રિયા જ્યાં થાય છે એ માધ્યમ કોષની અંદરનો કોષરસ છે. અને કોષરસનો મુખ્ય બંધારણીય દ્રવ્ય પાણી છે. બરાબર છે? એટલે કોષરસ એક દ્રવ્ય છે આપણા માટે. આમાં કોઈને કઈ મુશ્કેલી નથી એવું હું માની લઉં છું. હવે કોષરસમાં પાણી અંદર ઉત્પન્ન નથી થયું, તમે પીધું ત્યાંથી આવ્યું છે. એટલે હું સ્ટોરીને બીજી સાઈડથી ચાલુ કરું છું, પોઈન્ટ એ થી નહીં, પોઈન્ટ બી થી ચાલુ કરું છું. બારે એક ગ્લાસમાં પાણી છે, પોઈન્ટ સમજવાનો છે બધાએ કેરફુલી, બહુ સરસ રીતે. જે પાણી મારા ગ્લાસમાં છે એ પાણી મેં પીધું એટલે એ મારા પાચન તંત્રમાં ગયું, શરીરમાં નથી ગયું. પાચન તંત્રમાં એટલે કે નળીમાં છે, હજી મારા શરીરમાં હવે શોષણ પામશે પછી જશે. તો મારા શરીરની અંદર પાણીના પ્રવેશ માટે પાણીનું શોષણ થશે. શોષણની શરૂઆત બની શકે કે અહીંયા મુખ ગુહાથી ન થઈ જાય થોડે ઘણે અંશે, અને પછી પાચન તંત્રમાં અંતે છેલ્લે છેટ મોટા આંતરડા સુધી પાણીનું શોષણ થાય. એ પાણી જ્યારે તમારા શરીરની અંદર શોષણ થઈ, પાચન તંત્ર દ્વારા શોષણ થઈને જાશે ક્યાં? તો કે રુધિરમાં. ક્યાં જાશે? રુધિરમાં. તો એ પાણી હવે રુધિરની અંદર છે. તો એ રુધિરની અંદર હશે ને ત્યારે એને હું કહું છું રુધિર રસ. શું કહું છું? રુધિર રસ થઈ ગયો. પેલા હતું ગ્લાસનું પાણી, પછી થઈ ગયું હવે રુધિર રસ. લખો લિસ્ટ, તમે નોંધતા જાઓ, હું આખું એક લિસ્ટ આપીશ તમને. પહેલું લખો રુધિર રસ. ઓકે, લખાઈ ગયું હશે બધાને એવું માની લઉં છું. હવે રુધિર પરિભ્રમણમાં ફરે છે. બરાબર છે? રુધિર પરિભ્રમણમાં ફરે છે. દાખલા તરીકે એ કોઈ અંગની અંદર ગયું, ધમની દ્વારા એ અંદર જાય છે. કોઈ અંગની અંદર, કોઈ પણ અંગ બનેલું છે પેશીઓથી. શેનાથી બનેલું છે? પેશીઓથી. તો પેશીઓમાં આ ધમની પ્રસરે ત્યારે ધમનિકાઓમાં વિભાજિત થઈ જાય. ધમનિકાઓ. અને ધમનિકાઓ જ્યારે પેશીની અંદર પ્રસરે ત્યારે સૂક્ષ્મ કેશિકાઓમાં વિભાજિત થઈ જાય. આવું બધું તમને રુધિર પરિવહન તંત્રની અંદર સમજાવવામાં આવ્યું જ છે, પણ છતાં હું ફરીથી રિવાઇઝ કરું છું. તો કોષની સપાટી સુધી જે જાય છે એ રુધિર કેશિકાઓ જાય છે. કોણ જાય છે? રુધિર કેશિકાઓ. તો ધમની, ધમનિકા અને સૂક્ષ્મ રુધિર કેશિકા સુધી હું પહોંચ્યો. તો એક બાજુથી ધમની આમ અંદર જાય છે, પોઈન્ટ સમજો, આમ બાજુ ધ્યાન બધાનું. અહીંયા જો, એક બાજુથી ધમની અહીંયા આવી, એક બાજુથી શીરા બહાર નીકળે આમ. તો ધમની આવી અને શીરા બહાર નીકળે. આ વચ્ચેનો ભાગ છે, આ વચ્ચેનો જે ભાગ છે, અહીંયા બેયનું જોડાણ સ્થાન છે. ધમનીનું અને શીરાનું જોડાણ સ્થાન છે. તમે જોશો તો અહીંયા ગેપ છે. જુઓ જોઈએ, ધમની અને શીરા જ્યાં જોડાયેલી છે અહીંયા ગેપ જોવા મળે છે તમને આંગળીઓની વચ્ચે. તો શીરા અને ધમનીની વચ્ચે જ્યારે રુધિરની આપલે થાય ને ત્યારે એ જે સૂક્ષ્મ છિદ્રો બને ને એમાંથી રુધિર રસ લીક થાય. કોષો નહીં, રુધિર રસ લીક થાય. કોણ લીક થાય? રુધિર રસ લીક થાય. આ રુધિર રસ હવે જાય ક્યાં બહાર નીકળીને? તો કે પેશીના કોષોની વચ્ચે. આઈ રિપીટ, પેશીના કોષોની વચ્ચે. તો ઈ પાણી
જે રુધિરમાં હતું એ પાણી હવે વયું ગયું પેશીની અંદર, એટલે હવે એને કહેવામાં આવે છે પેશીય જળ. શું કહેવાય? પેશીય જળ. તમારું લિસ્ટમાં પહેલું હતું રુધિર રસ, બીજું આવ્યું પેશીય જળ. ઈ જ પાણી છે કે જે 12 પ્યાલીમાં હતું, હવે બની ગયું છે એ પેશીય જળ. હવે પેશીય જળની સાથે બે પ્રકારની લાક્ષણિક જેને કહેવાય કે ઘટનાઓ બની શકે. એ પેશીય જળ, એની આજુબાજુના કોષો એ પેશીય જળને પોતાની અંદર લઈ શકે આશ્રુતિ દ્વારા. જો એ પેશીય જળ કોષની અંદર ઘૂસ્યું તો હવે એને કહેવાય કોષ રસ. શું કહેવાય? કોષ રસ. તો તમારું ત્રીજું દ્રવ્ય થયું કોષ રસ. પાણીનું ત્રીજું સ્વરૂપ બન્યું કોષ રસ. ઓકે, હવે એક સ્ટેપ પાછળ આવ્યો, રુધિર રસમાં આવ્યો પાછો. ઓકે, એની પહેલા મેં જે કન્સેપ્ટ સમજાયો, ચાલો બધાનું ધ્યાન અહીંયા. આ બંધારણ, આ બંધારણની અંદર એક બાજુથી ધમની અને એક બાજુથી શીરા. ધમની અને શીરા વચ્ચે રુધિરની જે પરિવહનની ક્રિયા છે એ 24 કલાક ચાલુ હોય કે આ ગેપ પડે? ચાલુ, 24 કલાક ચાલુ. ઇટ મીન્સ આ જે હોલ પડ્યા એ હોલમાંથી 24 કલાક લીક થાય છે પાણી. એમ આઈ કરેક્ટ? તો પેશીની અંદર પેશીય જળ 24 કલાક બહીને જ રાખે તો પેશી ફૂલાતી જાય, ફૂલાતી જાય, ફૂલાતી જાય, ફાટે. એવું થતું નથી. એવું થતું નથી. ઇટ મીન્સ ત્યાં કોઈક એવી સિસ્ટમ હશે કે એ વધારાના પાણીને ઉલેચે છે. પોઈન્ટ સમજો. હવે સમજાય છે હું જે કહું છું એ? તો એ સિસ્ટમનું નામ છે લસિકા તંત્ર. શું છે? લસિકા તંત્ર. નળીઓ અહીંયા મૂકી દીધેલી છે. આપણે કેમ ટાંકો હોય, કૂવો હોય કે બોરવેલ હોય, એમાં ઓલી મોટર વાળી નળી અંદર ઘુસાડી દીધી. મોટર ચાલુ કરો એટલે એ ખેંચી લે પાણીને. એક્ઝેક્ટલી એવી મોટર મૂકેલી છે લસિકા તંત્ર. દરેક પેશીની અંદર આવી લસિકા વાહિનીઓના નળીના છેડા મૂકેલા છે. વધારાનું જેટલું પણ પેશીય જળ છે એને ઉલેચી લેવા માટે. ઉલેચી અને નાખવાનું ક્યાં? પાછું રુધિરમાં. ક્યાં નાખવાનું? પાછું રુધિરમાં. હવે રુધિરને જરૂર છે તો એ રાખશે, અને રુધિરને જરૂર નહીં હોય તો એ મૂત્રપિંડને આપી દેશે, હાલો આ બહાર જવા દો. રેડી? એટલે હું જે વાત કરું છું એ લસિકા તંત્રની. હવે લસિકા તંત્ર તો પેશીય જળ કાં તો કોષના કોષ રસ તરીકે આગળ વધે અથવા તો લસિકાની અંદર વયું જાય. જો લસિકાની અંદર વયું ગયું તો એ પાણીને કહેવાય લસિકા દ્રવ્ય. શું કહેવાય? લસિકા દ્રવ્ય. તમે જો લિસ્ટમાં મેં સૌથી પહેલું રુધિર રસ લખાયું, પછી લખાયું પેશીય જળ, પછી લખાયું કોષ રસ, અને હવે ચોથું આવ્યું લસિકા દ્રવ્ય. બોલો, આમાં કોઈને કઈ પ્રશ્ન ખરો? ઓકે, હજી એક એવું સ્વરૂપ છે આપણા શરીરની અંદર કે જે પાણી ભરેલું છે. બધાના પેટમાં જો મારો જ અંદર પાણી હોય એવું ભરેલું એવું તમને દેખાશે. બધાના પેટમાં આ ફાંદો હોય ને, ફાંદામાં પાણી અંદર ભરેલું હોય છે. ખાલી યાદ ન હોય, બધા હોય. આખા શરીરનું જે પોલાણ છે ને, પોલાણ પાણીથી ભરેલું હોય. હવા ક્યાંય નથી. આપણે બોલી ભલે હવા તારામાં બહુ છે, હવા એકચ્યુઅલમાં હોય નહીં. પાણી જ હોય આપણા શરીરની અંદર ભરેલું. શું ભરેલું હોય? પાણી. ઓકે, હવે હું આમ ખોલું, અહીંયાથી આમ ઊભો કાપો મૂકું ને આમ ખોલું તો અંદર જે પોલાણ છે એ પોલાણનું નામ છે દેહકોષ્ઠ. ભૂલાઈ ગયો હશે ને, 11માં આવ્યું છે, ચેપ્ટર નંબર 4માં. એને દેહકોષ્ઠ. તો દેહકોષ્ઠ જે પ્રાણીઓની અંદર છે ને દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. આપણે દેહકોષ્ઠી છીએ, ત્રિગર્ભ સ્તરીય ને દેહકોષ્ઠી આવું આવેલું છે. તો દેહકોષ્ઠ જે છે એ દેહકોષ્ઠની અંદર પાણી ભરેલું છે. આજે આપણે ખખડાવીએ છીએ ને, એ દેહકોષ્ઠની અંદર ભરેલું પાણી એને કહેવાય દેહકોષ્ઠ જળ. શું કહેવાય? દેહકોષ્ઠ જળ. 5મું લિસ્ટમાં નામ આવ્યું, દેહકોષ્ઠ જળ. હજી એક છે આ લિસ્ટમાં, મસ્તિષ્ક મેરુ જળ.
મસ્તિષ્ક મેરુ જળ. તો તમારા લિસ્ટમાં 6 નામ મેં લખાવ્યા. કેટલા? 6. બરાબર છે. એવું એક નામ વિશિષ્ટ બીજું છે, આંતરાલીય દ્રવ્ય. કેમાં આવ્યું હતું? કિડની, મૂત્રપિંડમાં. યાદ આવ્યું? પણ એ પેશીય જળનું બીજું નામ છે વિશિષ્ટ નામ. પેશીય જળ જ કહેવાય એને, આંતરાલીય દ્રવ્ય. ઓકે, તો આ જે 6 નું લિસ્ટ છે ને, એનું એક હેડિંગ હોવું જોઈએ ને. આ કોઈકના પ્રકાર હશે, રાઈટ? રુધિરનું રુધિર રસ, કોષ રસ, પેશીય જળ, લસિકા દ્રવ્ય, મસ્તિષ્ક મેરુ જળ અથવા તો દેહ કોષ્ઠ જળ. આ જેનો પ્રકાર છે એનું હેડિંગ છે દેહ જળ. એને સામૂહિક રીતે દેહ જળ કહેવાય. શરીરની અંદર જોવા મળતું પાણીના પ્રકારો દેહ જળ. તો દેહ જળના સ્વરૂપ મેં તમને 6 આપ્યા. દેહ જળનું એક સ્વરૂપ કોષરસ છે, દેહ જળનું બીજું મસ્તિષ્ક મેરુ જળ છે, ત્રીજું સ્વરૂપ આ છે. એવા 6 સ્વરૂપ લખાવ્યા મેં. બરાબર છે. તો 6 સ્વરૂપ જે છે એની વાત આપણે સમજી. તો દેહ જળને આ રીતે તમારે સમજવાનું છે. દેહ જળનો અર્થ છે કોઈ પણ સ્વરૂપમાં તમારા શરીરની અંદર જે પાણી છે એને દેહ જળ જ કહેવાય. રેડી? સમજાઈ ગયું છે બધાને? હેન્ડ રેઝ કરો એટલે મને ખબર પડે કે તમને સમજાઈ ગયું છે એમ. હેન્ડ રેઝ. આમાં ઘણા સેન્ટર નિષ્ક્રિય છે. ઓકે, ફાઇન, ડન. હું ક્યાં હતો એ ભૂલી ગયા ને હવે પાછો. મારે યાદ કરવાનું કે હું ક્યાં હતો. ક્યાંય છેટ મંગળ ગ્રહમાં પહોંચી ગયો હતો અત્યારે તો, હે ને? ઓકે, દેહ જળની વાત છે. આ વાત હતી સારી. તરલ. તરલ શબ્દ છે ને, દેહ જળ માટે વપરાતો શબ્દ છે. હ્યુમરલ. દેહ જળ માટે વપરાતો શબ્દ છે તરલ. તરલ એટલે પ્રવાહી. ઇઝ ઇક્વલ ટુ દેહ જળ. મારે કહેવાનું હકીકતમાં ખાલી એટલું જ હતું. કહી દીધું હોત તો ક્યારનું પૂરું થઈ ગયું, આ ટોપિક એ પૂરો થઈ ગયો. પણ નહીં, તમારે સ્કોર કરવાનો છે. તમારે સ્કોર કરવા માટે તમને કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ, હે ને? સો કોન્સેપ્ટ સમજાવવું મારી જવાબદારી છે તમને. સો તરલ એટલે કે દેહ જળ. આપણા શરીરમાં દેહ જળ 2 પ્રકારના છે એવું પહેલા ઇતિહાસમાં માનતા. બરાબર છે. એની આખી વાત કરી હિપોક્રેટ્સ નામના ફિલોસોફર ની આ વાત છે. તો એમણે તેમજ આપણા ભારતના આયુર્વેદિક શાસ્ત્ર, આ બેયનું એવું માનવું હતું. આ ગ્રીક છે. ગ્રીકના હિપોક્રેટ્સ અને આપણા આયુર્વેદિક શાસ્ત્રનું માનવું એવું છે કે 2 પ્રકારનું પિત્ત દ્રવ્ય છે. પિત્ત, બરાબર છે. વાત, પિત્ત અને કફ આયુર્વેદના 3 પાયા છે. આપણા શરીરની અંદર આવા 3 પ્રકારના દેહ જળ હોઈ શકે. વાત, પિત્ત અને કફ. આપણા શરીરની પ્રકૃતિ 3 પ્રકારની હોઈ શકે. આપણું દેહ જળ કાં તો વાત વાળું હોય, કાં તો કફ વાળું હોય અને કાં તો પિત્ત વાળું હોય, એવું આયુર્વેદ માને છે સ્પષ્ટપણે. બરાબર છે. તો એક હતું કાળું પિત્ત. બરાબર છે. એની વાત કરી. એવું માનવામાં આવતું હતું કે કાળું પિત્ત ધરાવતી વ્યક્તિ હંમેશા ગરમ સ્વભાવના હોય, તામસી વૃત્તિ, ગુસ્સે થઈ જાય વારે વારે. બરાબર છે. હંમેશા એનું શરીર પણ ગરમ હોય. ખાલી મનથી ગરમ છે એવું નહીં. શરીરની તાપમાનની વાત જ્યારે આવે તો શરીરનું તાપમાન પણ સામાન્ય તાપમાન કરતા વધારે રહેતું, એવું માનવામાં આવતું. બરાબર છે. તો આ ફક્ત એક વિચારધારા હતી, બીજું કાંઈ નહોતું. એવા કોઈ શારીરિક પ્રૂફ એની પાસે નહોતા. હવે પ્રયોગાત્મક પદ્ધતિઓ દ્વારા વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે કે રુધિર પરિવહનની જ્યારે શોધ થઈ આખા તંત્રની, પછી થર્મોમીટરની શોધ થઈ. બરાબર છે. આ બધી સંશોધનો થઈ ગયું પછી એને વિલિયમ હાર્વેએ એવું સાબિત કરી દીધું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓના શરીરનું તાપમાન સામાન્ય જ હોય છે. 37 ડિગ્રી બધાયનું હોય. એમાં કાળું પિત્ત હોય તો 37 ડિગ્રી હોય, પીળું પિત્ત હોય તો 37 ડિગ્રી હોય, ધોરું પિત્ત હોય તો 37 ડિગ્રી હોય. કોઈ પણ પ્રકારનું પિત્તનો રંગ હોય, તમારા શરીરનું તાપમાન 37 ડિગ્રી અચળ જ રહે છે. બરાબર છે. એટલે એ જે સારી તરલ ને ખરાબ તરલ, મીન્સ કાળું જે પિત્ત છે એ ખરાબ ને બાકીના જે પિત્ત છે એ સારા, ને એવી જે સંકલ્પના છે એ ખોટી સાબિત થઈ. બરાબર છે.
તો આ આખી આખી જે સિસ્ટમ છે એ જૂની હતી. હવે નવી આધુનિક સિસ્ટમની જ્યારે વાત કરીએ તો આખા પરિવહન તંત્ર રોગ પ્રતિકારક તંત્રની પ્રણાલી આપણે સમજવાની વાત છે. હવે પછી જે આધુનિક વિજ્ઞાન છે, રોગ પ્રતિકારક તંત્રની વાત છે, તો એ આપણે સમજવું છે. પણ એની પહેલા બહુ સામાન્ય બંધારણીય રોગની તમને માહિતી આપી છે અહીંયા, કે આપણા શરીરની અંદર જોવા મળતા સામાન્ય પ્રકારના રોગો કયા કયા છે, એ રોગ કોને કારણે થાય છે, આ રોગ કઈ રીતે ફેલાય છે, બરાબર છે, એના જો અટકાવવું છે અથવા તો ડાયગ્નોસ કરવા છે તો કઈ રીતે તમે કરી શકો, એનું સામાન્ય લાક્ષણિક અમુક સામાન્ય રોગોની જે ચર્ચા છે એ આપી છે. તો પેલા તો રોગ કઈ રીતે થાય છે એની વાત કરી છે. તો મનુષ્યમાં રોગને સર્જવા માટે અનેક પ્રકારના સજીવો, બરાબર છે, ઘણા બધા પ્રકારના સજીવો, બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ છે, પ્રજીવ છે, કૃમિઓ છે વગેરે જવાબદાર હોઈ શકે છે. આવા રોગ પ્રેરક સજીવો એને રોગકારક કહેવાય. ઘણા બધા પરોપજીવીઓ રોગકારકો છે, કારણ કે તે યજમાનના દેહની અંદર કે ઉપર રહી અને એને નુકસાન પહોંચાડે, એની સામાન્ય ક્રિયાવિધિઓને ડિસ્ટર્બ કરે. હવે એ શરીરની અંદર પ્રવેશી શકે છે, એની અંદર બહુભાજન પામી શકે છે, બહુગુણન કરે છે અને આપણી ચયાપચયની ક્રિયાવિધિઓમાં ખલેલ પહોંચાડે છે, અને જેને કારણે આપણા શરીરના લક્ષણો ફેરફાર પામી અને રોગકારક લક્ષણો દર્શાવવાની શરૂઆત કરે. અને આ જ સ્થિતિને રોગની સ્થિતિ આપણે કહીએ છીએ. રોગકારક માટે જરૂરી એ છે કે તેઓ યજમાનની અંતઃ પર્યાવરણ અનુસાર પોતાનું આખું જીવન ચક્ર અનુકૂલિત કરે. પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ઓલરેડી ભણી ગયા પરોપજીવનમાં, કે પરોપજીવી કોને કહેવાય? જે આપણા શરીરની અંદર ઘૂસે તો આપણા શરીરની અંદર આપણી રોગ પ્રતિકારક તંત્ર એને રોકશે, એવું મેં સમજાવ્યું. તો એ પરોપજીવી કે જે આપણા શરીરની અંદર ઘૂસે એને એની ચયાપચયની પ્રક્રિયાનું સંચાલન કરવાનું, પ્લસ આપણાથી બચવાની ક્રિયાવિધિઓ કરવાની. એની પાસે ડબલ ડ્યુટી હોય, એટલે એનું જીવન ચક્ર કેવું હોય? પ્રમાણમાં વધુ જટિલ હોય, એવું આપણે સમજ્યા છીએ. એ અહીંયા રિવાઇઝ કર્યું છે, બરાબર છે, કે રોગ પ્રતિકારક શક્તિથી બચવા માટે રોગકારકો યજમાનના અંતઃ પર્યાવરણ અનુસાર પોતાનું જીવન જે છે એ અનુકૂલિત કરતા હોય છે. દાખલા તરીકે જે રોગકારકો આંતરમાર્ગમાં એટલે કે આંતરડામાં જશે, તો આંતરડાની અંદર કોણ હોય? એસિડ, HCl છે ને આંતરડા જઠરની અંદર. જઠરમાંથી તો પ્રવેશ કરવો જ પડે આંતરડા સુધી પહોંચવું હોય તો વચ્ચે કોણ આવશે? એસિડ. તો જઠરના નિમ્ન પીએચમાં જીવંત રહેવા માટે એની શક્તિ હોવી જોઈએ. તો એ બેક્ટેરિયા એવા હોવા જોઈએ કે એની ફરતે એનું જે આખું જેલું કેપ્સિડ છે, કેપ્સ્યુલ, બરાબર છે, કેપ્સ્યુલ કેવું હોવું જોઈએ? સખત હોવું જોઈએ. નરમ હોય તો ન હાલે, ઓગળી જાય, હે ને? તો અલગ અલગ પાચક ઉત્સેચકોનો પણ ઈ પ્રતિરોધ કરી શકતા હોવા જોઈએ. નાના આંતરડાની અંદર કોણ છે? પાચક ઉત્સેચકો. તો ઈ પાચક ઉત્સેચકો જો આ બેક્ટેરિયા કે વાયરસની આરે પ્રક્રિયા કરે અને એનું પાચન કરી નાખે તો એ પૂરું થઈ ગયું. એટલે બેનો પ્રતિકાર કરવાની ક્ષમતા હોવી જોઈએ. એક એસિડ અને બીજું ઉત્સેચક. બેનો જો પ્રતિકાર કરી શકે તો જ એ આંતરડાની અંદર પ્રવેશ કરી શકે છે. તો એવી એનામાં ક્ષમતા, એવી એનામાં અનુકૂલન હોવાની જરૂરિયાત ફરજિયાત હોય છે. રોગકારક સજીવોના વિવિધ વર્ગોના સ્વરૂપો અને તેમના દ્વારા થતા રોગ વિશેની આપણે અહીંયા ચર્ચા કરશું. જેમાંથી સૌથી પહેલા જે રોગ સમજાવ્યા છે, પહેલા અમુક બેક્ટેરિયાના રોગ સમજાવ્યા છે, પછી વાયરસથી થતા રોગ સમજાવ્યા છે, પછી કૃમિઓથી થતા રોગ સમજાવ્યા છે, પછી પ્રજીવથી થતા રોગ સમજાવ્યા છે. બધાના અમુક અમુક એક બે ઉદાહરણો અહીંયા શેર કરેલા છે. જેમાં સૌથી પહેલું છે બેક્ટેરિયા દ્વારા થતા રોગનું એક ઉદાહરણ. એક જ છે એવું નથી, બીજું છે, પણ પહેલું ઉદાહરણ અહીંયા આપ્યું છે. એ ઉદાહરણનું નામ છે ટાઇફોઇડ. ટાઇફોઇડ રોગનું નામ છે, જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. રાઈટ? ઓકે. એ જીવાણુ એટલે બેક્ટેરિયા. બેક્ટેરિયાનું ગુજરાતી જીવાણુ થાય, બરાબર છે. તો જીવાણુ કે જે રોગકારક છે, ટાઇફોઇડ, સાલ્મોનેલા ટાઇફી નામ છે. એ બેક્ટેરિયાનું નામ છે સાલ્મોનેલા ટાઇફી. રાઈટ? ઓકે. ફેલાવો કઈ રીતના થાય? તો સામાન્ય રીતે આ રોગકારક દૂષિત આહાર એટલે પ્રદૂષિત આહાર હશે એના દ્વારા, અથવા તો પાણી દ્વારા, એટલે કે મોઢાથી જ ઈ અંદર જાય. પાણી કે ખોરાક દ્વારા નાના આંતરડામાં પ્રવેશે. નાના આંતરડામાં એનું શોષણ થાય
એટલે હવે એ રુધિરની અંદર જાય અને રુધિરની અંદરથી એ શરીરના અલગ અલગ અંગોમાં પહોંચે. બરાબર છે? સામાન્ય લક્ષણ. હવે ઈ આપણા શરીરના અંગોમાં જાય, આપણા શરીરની પેશીઓમાં જાય અને આપણા શરીરની પેશીના કોષોમાં એ ગડબડ કરે. એની પોતાની ચયાપચયિક જરૂરિયાત આપણા શરીરના પોષક દ્રવ્યોમાંથી સંતોષે. તો આપણે આપણા શરીર માટે જે પોષક દ્રવ્યો કે ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે ગ્લુકોઝ કે અન્ય દ્રવ્યો નહીં ખાવ હોય એ તો એ લઈ લે છે. પ્લસ એ સરળ પ્રકારના સજીવો છે. પોઈન્ટ હવે સમજવાનો અગત્યનો, એ તો સરળ પ્રકારના સજીવો છે. તો એની ચયાપચયિક જે જરૂરિયાત છે, ઓછી જરૂરિયાત અને વધુ રિઝલ્ટ. સિલેબસ નાનો હોય તો માર્ક્સ વધારે આવે ને, બસ એવું છે. સિલેબસ મોટો હોય તો માર્ક્સ ઓછા આવે. આપણે શરૂઆતમાં 11th આવ્યો હોય એકાદ ચેપ્ટર થી હોય ફિઝિક્સનું ને એકાદું કેમિસ્ટ્રીનું, મોકમાં મસ્તીના માર્ક્સ આવ્યા હોય. અને એ જ અત્યારે જો કેટલાય બધા ચેપ્ટર થઈ ગયા પછી હવે તો બધું મિક્સ થતું હોય. કઈ સંકલ્પના ક્યાં સૂત્ર લાગુ પડે એ ભૂલાઈ ગયું હોય. શું કામ? સિલેબસ મોટો થઈ ગયો. તો એને સિલેબસ ટૂંકો છે, બરાબર છે, એટલે એ ઝડપથી વિભાજન પામે. તો ચયાપચયનો દર એનો ખૂબ વધી જાય. આપણા શરીરની અંદર જયારે પ્રવેશ કરીને પોતે ચયાપચય કરવાની શરૂઆત કરે ને તો એનો ચયાપચયનો દર ખૂબ વધી જાય. હવે ચયાપચય જેટલું વધે એટલી ઉર્જાની જરૂરિયાત વધે. પોઈન્ટ સમજજો, પરફેક્ટલી સમજજો. જો ચયાપચય વધે તો ઉર્જાની જરૂરિયાત વધે, ઉર્જાની જરૂરિયાત વધે તો દહન વધે, દહન વધે ઉષ્મા ઉર્જા, મુક્ત ઉર્જાનું પ્રમાણ વધે. એટલે સૌથી પહેલી લક્ષણ તાવ. શરીરનું તાપમાન વધે. બરાબર છે? 39-40 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે, એટલે લગભગ 100 ડિગ્રી એટલે થર્મોમીટરની ફેરનહાઇટ. નબળાઈ રહીએ. નબળાઈ શું કામ? તમારું પોષક દ્રવ્ય તો પોતે વાપરી નાખે છે એટલે તમારું શરીર કેવું થઈ જાય? નબળું પડી જાય. પેટમાં દુખાવો રહીએ, કબજિયાત રહીએ, માથું દુખે, ભૂખ ન લાગે. આ બધી સામાન્ય લાક્ષણિકતા કેની છે? ટાઇફોઇડની. તીવ્રતાની સ્થિતિમાં આંતરમાર્ગમાં કાણા પડી જાય અને જો યોગ્ય સમયે ઈલાજ ન મળે ને લાંબા સમય સુધી આ રહીએ તો મૃત્યુ પણ થઈ શકવાની સંભાવના હોય છે. બરાબર છે? ઓકે. જો આ રોગ થયો હોય, દાખલા તરીકે તાવ આવે છે, લાંબા સમય સુધી તાવ રહી એટલે ડોક્ટર પાસે જાવ એટલે ડોક્ટર દવા આપે. ડોક્ટર દવા આપે એટલે તમને કહે કે 4 દિવસ પછી પાછા આવજો. તમે પાછા જાઓ ઇટ મીન્સ કે તમને એ જે દવા આપી લાગુ નથી પડી. એટલે પછી ડોક્ટરને શંકા જાય કે આને કઈક થયું હોય છે. એટલે ડોક્ટર એમ કે એક કામ કરો, લેબોરેટરીની ટેસ્ટ કરાવતા હોય. ચિઠ્ઠી લઈને જાય, તમે લેબોરેટરીમાં જાઓ. લેબોરેટરીમાં ઓલો જે બી છે તમારા લોહીનો નમૂનો લે અને પછી એની ઉપર જે કસોટી કરે એની આ વાત કરી છે કે રુધિરની અંદર આપણા શરીરમાં ટાઇફોઇડ છે કે નહીં એ જાણવા માટે જે કસોટી થાય છે, નિદાનની કસોટી, એને કહેવામાં આવે છે વિડાલ ટેસ્ટ અથવા તો વિડાલ કસોટી. રેડી? એક કેસ સ્ટડી અહીંયા આપેલી છે. આ બેન છે, બરાબર છે, એક બેન છે જે રસોઈ કરવાનું કામ કરતા હતા ઘરે ઘરે જઈને. ઇંગ્લેન્ડની વાત છે. એને પોતાને ટાઇફોઇડ હતો પણ બહુ તીવ્ર નહોતો. પોતે નોર્મલ સામાન્ય જીવન જીવી શકતા હતા. ખાંસતા ખાંસતા હાઈ ક્લાસ પોતાનું કામ કરી શકતા હતા. હવે ઈ જ્યાં જાય, જે ઘરે એ જાય, એ ઘરે પોતે રોગગ્રસ્ત છે એટલે હવા દ્વારા, ખાંસી દ્વારા એનો ફેલાવો કરે એમ. એટલે એવા કેટલાય બધા વ્યક્તિઓ એનાથી ચેપગ્રસ્ત થયા હતા. એટલે એ લેડીનું નામ મેરી હતું પણ ટાઇફોઇડ ફેલાવવામાં એને સૌથી વધારે ફાળો આપ્યો છે આખી દુનિયામાં. એટલે એનું નામ પડી ગયું ટાઇફોઇડ મેરી. બરાબર છે? તો મેડિકલ ક્ષેત્રે આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે મેરી મેલોન, એનું નામ છે, જેમનું ઉપનામ ટાઇફોઇડ મેરી છે. વ્યાવસાયિક રીતે રસોઈયા બેન હતા અને તેની દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી આ રોગના એકમાંથી બીજા ફેલાવ કરવા વાળા વાહક બનીને રહ્યા છે. કેટલા વાગ્યા એનું મને અંદાજ? ઓકે, હજી છે મારી પાસે ટાઈમ 10 મિનિટ. બીજો જે બેક્ટેરિયા જન્ય રોગ આપણે આપેલો છે એનું નામ છે ન્યુમોનિયા.
આનો અંગ્રેજીનો શબ્દ તમે વાંચશો એટલે તમને પન્યુમોનિયા એવું લાગશે, પી સાયલેન્ટ હોય, બરાબર છે. એટલે બહુ એમાં ઇંગ્લિશમાં ઊંડું ન ઉતરવું. એ પન્યુમોનિયા નથી, ન્યુમોનિયા છે, રાઈટ. સો એ પણ બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે. ઓકે, કયા બેક્ટેરિયા દ્વારા એ ફેલાય છે એની વાત કરીએ તો પહેલા તો એ રોગ શું છે એની વાત કરીએ. એક મેં તમને હમણાં કીધું સામાન્ય શરદી, જે તમારા ઉપરના આ રોગ શું કહેવાય શ્વસન તંત્રના ઉપરનો ભાગ છે અહીંયા લાગુ પડે. પણ આ શું કહેવાય આ જે રોગ છે ન્યુમોનિયા, ખાસ કરીને ન્યુમોનિયા ના જે જંતુ છે બેક્ટેરિયા, એ સીધા શ્વસન તંત્રમાં અંદર વહ્યા જાય અને એનો ટાર્ગેટ ઓર્ગન એટલે કે જ્યાં એને મજા આવે છે એ છે ફેફસા. ફેફસામાં શું હોય? વાયુ કોષ્ઠ. તો એ જે જગ્યાએ રીએ એને આખા શરીરમાં આપણું આખું આ જે શરીર છે એમાં જે સોસાયટી ગઈ એ સોસાયટીનું નામ છે ફેફસા. અને એ જે ઘરમાં રીએ એ વાયુ કોષ્ઠ. તો એને વાયુ કોષ્ઠમાં જ ફાવે. એનું જીવન ચક્ર એવું છે કે વાયુ કોષ્ઠની અંદર જ ઘૂસે. તો ફેફસામાંના વાયુ કોષ્ઠ એટલે કે હવા ભરેલી કોથળી ને એ સંક્રમિત કરે, એની અંદર એ જાય. સંક્રમિત કરે એટલે અહીંયા એ ઘૂસે છે, જેને પરિણામે વાયુ કોષ્ઠો પ્રવાહીથી ભરાઈ જાય. કારણ કે એ જ્યારે જાય, દાખલા તરીકે વાયુ કોષ્ઠમાં ઘૂસ્યા, વાયુ કોષ્ઠની દિવાલના જે કોષો છે અધિચ્છદીય કોષો, એ અધિચ્છદીય કોષોની અંદર ઘૂસે અને એના જે ચયાપચયમાં વિક્ષેપ પડે તો એને કારણે વાયુકોષની સપાટીની એક લાક્ષણિકતા છે, જો તમને યાદ હોય તો, કે એ શ્લેષ્મીય દ્રવ્યનો સ્ત્રાવ કરતા હોય, બરાબર છે. તો જ્યારે આ બેક્ટેરિયા આ વાયુકોષના જે સપાટી છે એના કોષ સાથે ઇન્ટરેક્શન કરે, આંતરક્રિયા કરે, તો બેક્ટેરિયાથી બચવા માટે વાયુકોષના કોષો વધારે શ્લેષ્મનો સ્ત્રાવ કરે બચવા માટે, બરાબર છે. તો એટલે એ પ્રવાહીથી ભરાઈ જાય. પ્રવાહી એટલે આ શ્લેષ્મીય દ્રવ્ય. શ્વસન સંબંધિત ગંભીર સમસ્યાઓ સર્જાય છે. શું કામ એવું થાય? કારણ કે જ્યારે વાયુકોષની સપાટી આવા શ્લેષ્મીય દ્રવ્યોથી ભરાઈ જાય કે જેમાં બેક્ટેરિયા છે ઓલરેડી, તો શ્વસન સપાટીમાં જ ઘટાડો થાય. શ્વસન સપાટીમાં ઘટાડો થાય તો તમને જેટલું ઓક્સિજનની જરૂરિયાત છે એટલું ઓક્સિજનનું શોષણ જ ન થઈ શકે. એટલે બહુ ગંભીર સમસ્યાઓ થવાની સંભાવના પૂરેપૂરી હોય છે આની અંદર. ઓકે, રોગકારક જીવાણુઓ કયા કયા કે જે આ રોગ ફેલાવે છે? તો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમેની આના મુખ્ય હીરો છે. એટલે એના માટે હીરો, આપણા માટે વિલન. પાછું હીરો એટલે તમે પાછા એવું ન માની લેતા, આ ઓલા યશ જેવું રોકીભાઈ. સમાજ માટે તો એ નુકસાનકારક અસર જ ફેલાવે છે, એન્ટી હીરો એમ. તો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની એ યાદ રાખવાનું. તો એ મુખ્ય રોગકારકો છે. આ ઉપરાંત હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝી એ બીજા રોગકારક છે કે જેને કારણે એ થઈ શકે. એ ઇનડાયરેક્ટ, બરાબર છે. હવે આ હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝી રોગકારકનું નામ છે. એના દ્વારા રોગકારક સ્થિતિ આવે, રોગ છે, એને કહેવાય ઇન્ફ્લુએન્ઝા રોગ છે, બરાબર છે. ઇન્ફ્લુએન્ઝા રોગ પણ એવો છે કે જેમાં ફેફસાના વાયુ કોષ્ઠ અંતે અસરગ્રસ્ત થાય. અને જે અસર થાય એ કેવી અસર થાય? તો કે ન્યુમોનિયા. તો ડાયરેક્ટ સીધા જે મુખ્ય છે જીવાણુ એ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. અને હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝી એના દ્વારા ઇન્ફ્લુએન્ઝા થાય તો એની અસર તો ન્યુમોનિયામાં જ પરિણામે એટ ધી એન્ડ. ફેલાવો કઈ રીતે થાય? તો કે મનુષ્યમાં તેનો ફેલાવો એક રોગિષ્ઠ વ્યક્તિ દ્વારા, હવે છે ક્યાં? ફેફસામાં, એટલે ઉધરસ થાય. રોગિષ્ઠ વ્યક્તિ દ્વારા ખાંસી કે છીંક દ્વારા એ મુક્ત થાય. અને જે વરાળ બહાર નીકળે, નાના ડ્રોપલેટ્સ પાણીના, વરાળના, એ ઉધરસ કે છીંકના જે આ બહાર નીકળતા આવા બિંદુકો, એવો શબ્દ વાપરેલો છે. તો એ બિંદુકો એટલે કે ડ્રોપલેટ્સ દ્વારા કે એરોસોલ એટલે પાણી જે અંદર ભેજ હોય, ભેજ હવાની અંદર મિક્સ થાય, એ જે સ્થિતિ છે એને એરોસોલ્સ કહેવાય, બરાબર છે. વાયુ વિલયો, એરોસોલ્સ. તો એરોસોલ્સ કે બિંદુકો એના દ્વારા એ સ્વસ્થ વ્યક્તિની અંદર જાય. કારણ કે સ્વસ્થ વ્યક્તિ જે બાજુમાં બેઠો છે
એ હવા તો પોતે શ્વાસોશ્વાસમાં લેશે ને અંદર, તો અહીંયાથી મેં છીક ખાધી એટલે એરોસોલ ગયા હવામાં, અહીંયાથી ઓલાએ શ્વાસ લીધો એટલે ઈ એરોસોલ ગયા એના શ્વાસમાં, બરાબર છે. તો એના દ્વારા એ એના સ્વસ્થ વ્યક્તિના શરીરમાં જાય તો એને થઈ શકવાની સંભાવના છે. બીજું, હું કોઈક વાસણ છે કે દાખલા તરીકે ગ્લાસ છે એ મોઢે માંડીને પીધું હોય તો એ મોઢાની જે સપાટી નિયારે જે ગ્લાસની સપાટી સંપર્કમાં આવી હોય ત્યાં કદાચ એના જંતુઓ રહી ગયા હોય, વ્યક્તિના ગ્લાસ કે વાસણ વાપરવાથી પણ થઈ શકે છે, બરાબર છે. આ સેફ પેન છે, હવે મને જ એ રોગ છે તો ક્યાંક ને ક્યાંક તો આમાં આમ કરતો કરતો ક્યાંક અહીંયા એ આવી ગયા હોય જંતુઓ. હવે ઈ નેક્સ્ટ ટીચર જે આવશે ઈ હાથમાં લઈએ એટલે કદાચ એના હાથની સપાટી દ્વારા એના મોઢામાં જાય, એટલે એ થઈ શકે છે કે એના વાપરેલી કોઈ બી વસ્તુ વાપરવાથી આપણને આ રોગ જે છે એ થઈ શકે. રોગના લક્ષણો, સામાન્ય લક્ષણો, અગેન ઠંડી લાગવી, તાવ આવવો. તાવ તો મુખ્ય લક્ષણ જ છે લગભગ બધા રોગનું, સામાન્ય જે કારણ હોઈ શકે એ તાવ છે. તાવ શું કામ આવે? ચયાપચય વિક્ષેપ પડવાથી. ચયાપચયનું પ્રમાણ વધે એટલે તાવ આવે જ, બરાબર છે. અહીંયા ઠંડી લાગવી એ વિશિષ્ટ લક્ષણ છે, તાવની સાથે ઠંડી લાગવી, બરાબર છે. કફ વધી જાય, માથું દુખે. માથું દુખે જ જ્યારે ચયાપચય વધે, તમને તમારા શરીરની અંદર જે પોષક દ્રવ્યો છે એવા જંતુઓ લઈ ગયા હોય, બેક્ટેરિયા, તો તમારા શરીરમાં પોષક દ્રવ્યની કમી થાય. પોષક દ્રવ્ય ઇન્ક્લુડ ગ્લુકોઝ, અને શરીરમાં ગ્લુકોઝની સૌથી વધારે ખપત અહીંયા જો હોય તો અહીંયા થાય. મગજ હોય તોની વાત છે, બધા માટે નથી લાગુ પડતું. ઘણા એમ કે મને તો કાંઈ ન થાય, ન થાય, ઉપર ખાલી જ છે તો શું થાય, પણ થાય, સામાન્ય રીતે થવું જોઈએ, બરાબર. તો સીધી ત્યાં એને ગ્લુકોઝ ન મળે એટલે માથું દુખવા માંડે. તો જ્યારે પણ તમે જનરલી તમને તાવ આવ્યો જ હશે, તાવ આવે એટલે માથા ઉપર એની અસર થાય ને થાય છે, બરાબર છે. જ્યારે તીવ્ર અસર થાય, ચેપ વધી જાય, તો ત્યારે હોઠ અને આંગળીઓના નખ બ્લુ વાદળી કલરના થઈ જાય. અગેન વાદળી થવા એ એક લાક્ષણિકતા છે ઓક્સિજનની કમીની. કઈ લાક્ષણિકતા છે? એ ઓક્સિજનની કમીની. હવે એવું શું કામ થાય? કારણ કે બેક્ટેરિયા ખૂબ વધી ગયા, તીવ્ર ચેપ છે એટલે એ ચયાપચયમાં એટલો બધો ઓક્સિજન વાપરી નાખે, તમે શ્વાસોશ્વાસમાં જે ઓક્સિજન લ્યો છો એ બધો બેક્ટેરિયા વાપરી નાખે. ઇટ મીન્સ તમારા શરીરની ક્રિયા માટે ઓક્સિજન અવેલેબલ નથી. રેડી? એટલે એ સંકલિત પરિસ્થિતિ છે. તો આ જે છે એ ન્યુમોનિયાની વાત કરી છે. અન્ય બેક્ટેરિયાજન્ય રોગોના ઉદાહરણો 3-4 આપેલા છે. એક છે મરડો અથવા તો અતિસાર, બીજું છે પ્લેગ અને ત્રીજું છે ડિફ્થેરિયા. આ 3 રોગ બીજા એવા ઉદાહરણ તરીકે આપેલા છે કે જે બેક્ટેરિયાથી થશે. રેડી? તો બેક્ટેરિયાજન્ય રોગોના આપણે આ 2 ઉદાહરણો જોયા છે, બીજા 3 રોગના નામ આપ્યા છે. આખી પરિસ્થિતિને મેં તમને દરેક રોગમાં રોગકારક કોણ છે, લક્ષણો કયા કયા છે, બરાબર છે, અને એના જે કઈ જગ્યાએ અસર કરે છે એની પણ આપણે વાત કરી છે. આ યાદ રાખવાનું છે. એમસીક્યુમાં આમાં કેવું જનરલી પૂછાય છે, 1 રોગ, 2 રોગ, 3 રોગ, 4 રોગ, 5 રોગ અને સામે લક્ષણો, એટલે એમાં તમારે મેચ ધી ફોલોઈંગ કરવાનું હોય. એ ટાઈપના ક્વેશ્ચન્સ આની અંદરથી વધારે પૂછાતા હોય છે નીટમાં, બરાબર છે. એટલે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવું પડશે. એમાં મિક્સ મેચ બહુ થઈ જશે, કારણ કે રોગો કેટલાય બધા પ્રકારના 7-8 અલગ અલગ રોગો ભણવાના છે. દરેકના રોગકારકો પછી મિક્સ થઈ જશે એટ ધી એન્ડ. એના રોગના લક્ષણો પણ એકબીજાની સામે મિક્સ થવાની પોસિબિલિટીઝ હોય છે. એટલે ખાસ એને તમારે આ રીતે આ સંદર્ભે યાદ રાખવાના રહેશે. તો આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ, બરાબર છે. બેક્ટેરિયાજન્ય રોગોથી આપણે હવે આગળ વાયરસથી આગળ વધશું. So I'll see you later.